દાદાજી અત્યારે વાગ્યા છે સવારના 7 અને અમે ફાઇનલી ચાંપાનેર પહોંચી ગયા હતા ગઈકાલે રાત્રે રૂમ વગેરે રાખ્યો અને અત્યારે પાછું સવારે હું એકલો ચાલી રહ્યો છું. બીજા 3 જણા છે આરામ કરી રહ્યા છે. મેં કીધું હું માચી સુધી પહોંચું ત્યાર સુધી તમે નાહી ધોઈને ફ્રેશ થઈને આવો. ને પગની હાલત એટલી સખત ગંભીર થઈ ગઈ છે ને, આ પગની અંદર પાણી ભરાઈ ગયું છે અને બંને પગની અંદર સોજા આવી ગયા છે. 3 દિવસથી સ્લીપર નહોતા પહેર્યા, પણ રાતના આવતા હતા ને ત્યારે મારું સેન્ડલ તૂટી ગયું. તો પછી અત્યારે આનાથી કામ ચલાવી લઈએ અને આગળ ક્યાંક રસ્તામાં ચપ્પલ વગેરે મળી જાય તો પછી ચપ્પલ વગેરે લઈ લઈશું હવે રિટર્નમાં. અત્યારે તો આનાથી જ કામ ચલાવવું પડશે. અને આના લીધે છે ને પાણી વધારે ભરાય છે પગની અંદર, કારણ કે જે પેલું પાણી ભરાઈ ગયું છે તો આ સ્લીપર પહેર્યા હતા ગયા પરમ દિવસે 5-6 કલાક, જેના લીધે આવી હાલત થઈ ગઈ હતી. અને અત્યારે આપણે નાસ્તો વગેરે કરીને માતાજીનું નામ લઈ આપણે ચડી જઈએ માતાજીના મંદિર સુધી. અને સામે દેખાય છે માતાજીનો ડુંગરો. ફાઇનલી આજે આપણે પહોંચી જઈશું. તો મળીએ આગળ. અગર તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.